ભરૂચના રાઠોડ પરિવારનું અદ્ભુત સર્જન. તુલસી માળાના મણકાઓથી બન્યા 4.5 ફૂટની ઇકો ફ્રેન્ડલી ગણેશજી. ભરૂચમાં ગણેશોત્સવની ઉજવણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે ભરૂચના એક પરિવારે ગણેશ ભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જૂના ભરૂચના બળેલીખો વિસ્તારમાં રહેતા રાઠોડ પરિવારે હરિજાપ માટે વપરાતી તુલસીની માળાના મણકાઓમાંથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કર્યું છે. સાધના વિદ્યાલય પાસે રહેતા રાઠોડ પરિવાર છેલ્લા 4 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ બનાવી રહ્યા છે. આ અનોખા પ્રયાસ બદલ તેમને અત્યાર સુધીમાં 12 જેટલા એવોર્ડ અને સન્માનપત્રો પણ મળ્યા છે. આ વર્ષે તેમણે 145 જાપ માળાના કુલ 15805 તુલસીના મણકાનો ઉપયોગ કરીને 4.5 ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમા તૈયાર કરી છે. આ અદ્ભુત પ્રતિમા બનાવવા માટે તેમને 80 દિવસનો સમય લાગ્યો હતો. રાઠોડ પરિવારની આ મહેનત અને કલા કારીગરીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. તુલસીના મણકાઓથી બનેલા આ ગણેશજીના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે અને રાઠોડ પરિવારના આ પર્યાવરણ પ્રેમી કાર્યની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ પ્રતિમા દર્શાવે છે કે પર્યાવરણનું રક્ષણ કરીને પણ ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો અનુભવ કરી શકાય છે. જય ગણેશ. મારું નામ પ્રફુલ્લાબેન નટવરસિંહ રાઠોડ છે. અમારો પરિવાર છેલ્લા 4 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ પ્રતિમા બનાવી રહ્યું છે. આ સાલ અમે તુલસીની મારા ચાપમાળા કહે તેમાંથી ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી છે. એમાં 4.5 જેટલી હાઇટ રાખી છે અને 4 કિલો જેટલું વજન હશે હાઇટ. અને ઘરના 4 સભ્યો 5 સભ્યોથી જ અમે જાતે હાથે સ્વહસ્તે આ પ્રતિમા મૂર્તિ બનાવી છે. વસ્ત્ર આભૂષણ અલંકાર પણ બધું સ્વહસ્તે જ બનાવી છે. જય ગણેશ.